80 વર્ષ અને એમના બાની ઉંમર 110 વર્ષ. જ્યારે એમના માતુશ્રીનો દેહ વિલીન થયો, દેહ પડી ગયો, ત્યારે સ્મશાનેથી બધા પાછા આવ્યા. ત્યારે પ્રભાશંકર પટણી છાના નથી રહેતા. એમના માની ઉંમર 110 વર્ષની અને પોતાની ઉંમર 80 વર્ષની. પ્રભાશંકર પટણી છાના નથી રહેતા. બધા સમજાવવા આવે કે બા તો લીલી વાડી મૂકીને ગયા છે, છાના રહ્યો હવે રડોમાં, બા બધું જોઈને ગયા છે. ત્યારે પ્રભાશંકર પટણી એટલું જ બોલ્યા કે એ તો મને ખબર છે, એ તો મને ખબર છે કે જ્યારે 12 વાગે હું દીવાનપણું કરતો હોય ત્યારે હાથમાં ફાનસ લઈ અને મારી પાસે આવે કે બટા સુઈ જા, આ તો રાજના કામ કહેવાય, આ તો ક્યારેય પૂરા ન થાય. એ બધી મને ખબર છે, પણ કોઈક મને દાદા કહે છે, કોઈક મને કાકા કહે છે, કોઈક મને પિતા કહે છે, પણ મને રોવું એ વાતનું આવે છે કે આજે મારો તુકારો વયો ગયો. મને પરભો કહીને કોણ બોલાવશે? મોઢે કહું માં ત્યાં છે જ મને મારું નાનપણ હાંભરે. પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. એમ ભાંગું હોય તો એના કટકાઈ કાટે જાય, હેમ ભાંગું હોય તો એના કટકાઈ કાટે જાય. એમ કેતા સોનું ભાંગું હોય તો એના કટકાઈ કાટે જાય. હેમ ભાંગું હોય તો એના કટકાઈ કાટે જાય, પણ હીરો ભાંગો હોય તો કાચ હીરો ભાંગો હોય તો ભગવાન ધ્રુસકે રડવા છે. આ બાજુ સવાર થયું, ભગવાન આખી રાત સૂતા નથી. રથ તૈયાર થયો અને બધી ગોપીઓ અક્રૂરજીને કહેવા લાગી કે તું તો બહુ ક્રૂર છો, તારા ફૈબાએ તારું નામ અક્રૂર ખોટું પાડ્યું, તું અમારા પ્રાણને લઈને અહીંથી જા, તું કાનુડાને લઈને નથી જાતો. અને બધાને મનાવે અને છેલ્લે ભગવાન રાધાજી પાસે જાય. રાધાજીને માત્ર એટલું જ કહે કે હે રાધા. રાધા છે એ મૂર્તિની જેમ ઊભા છે કે હે રાધા, તને શું થયું છે? તું કેમ બોલતી નથી? તું કેમ હસતી નથી? તું કેમ મારી સાથે વાતો કરતી નથી? બધી ગોપીઓને મળી અને ભગવાન છેલ્લે રાધાજી પાસે જાય. 3 વખત રાધાજીને પૂછે કે તું કેમ કાંઈ બોલતી નથી, તને થયું છે શું? ભગવાન એના પિતાંબરમાંથી વાંસળી કાઢી, વેણું કાઢી અને કે આલે મીરા, આલે રાધા, આ મોરલીએ તું મોહી ગઈ હતી, તું જ્યારે જ્યારે આ મોરલી વગાડીશ ત્યારે તારો કાનુડો તારી સામે આવીને ઊભો રહી જાય. ભગવાન એમના ખંભા ઉપર, રાધાજીના ખંભા ઉપર માથું રાખીને રડે અને શું કહે? રાધા હું પુકારું, રાધા હું પુકારું, પૂરી દ્વારિકામાં મને મારી રાધા વિના સોનું લાગે. વૃંદાવનની વાટે રાધા હો પુકાર
પૂરી દ્વારિકામાં મને મારી રાધા વિના સોનો સોનો લાગે. વૃંદાવનની વાટે તરસે મારી આંખો, રાધા તારી યાદોની આવી છે પાખો. વૃંદાવનની વાટે તરસે મારી આંખો, રાધા તારી યાદોની આવી છે પાખો પાખો. રાધા તારા ઘૂંઘરના પડઘા પડે છે, મારા હાથમાં મારી મોરલી રડે છે. રાધા હો પુકારો. આ બાજુ ભગવાનનો રથ મથુરામાં આવે અને મથુરામાં ઉતારો આપ્યો, અને જ્યાં ઉતારો આપ્યો ત્યાં નંદ બાવાને ગોપ ગોવાલો લાલો ને તેના મિત્રો કહેવા લાગ્યા કે બાવા બાવા અમે ગામમાં ફરી આવી. એ કે ક્યાંય ફરવા જવું નથી. ત્યારથી આગળ ફરવા નીકળે એ બધી કથા કહે છે. કુબજાનો ઉદ્ધાર કરે, જે ભગવાન લાલનજીને તિલક કરે અને અતિ સુંદર બનાવે, એ ભગવાન એમનો પણ ઉદ્ધાર કરે. ભગવાન એવી કથા કહે. અને હવે ભગવાન કંસના જે યજ્ઞ કર્યો હોય ત્યાં આવે. નંદ બાવા અને ગોપ ગોવાલણ મિત્રો બધા ત્યાં આવે છે. અને જ્યાં આવે ત્યાં કંસ સામે સિંહાસન ઉપરથી જોવે અને કહેવા લાગ્યા કે ચાણૂર અને મુષ્ટિકને તૈયાર કર્યા અને કોહલડિયા પીધા હાથીને તૈયાર કર્યા. અને કંસ કહેવા લાગ્યો કે એરિયા જો જે છોકરા છે મારા કાળ છે, એ કાળ મારા છટકવાનો જ હોય. નંદ બાવાને મનમાં વિચાર થયો કે આ તો કાવતરું કરી અને મારા દીકરાને મારવા માટેનો યજ્ઞ કર્યો. મોટા ભાઈ બલરામ અને કૃષ્ણ દડબડ દોટ મૂકી અને જ્યાં ધનુષ્ય છે એ ધનુષ્યને તોડી નાખે. કંસ કહેવા લાગ્યો ગજબ થયો. જ્યાં આગળ જાય ત્યાં મદિરા પી હાથી તૈયાર કર્યા હતા, હાથીને છૂટા મૂકે. બલરામજી અને કૃષ્ણ ભગવાન લાલનજી એ બે હાથીને રમાડે અને એક બાજુ પડખા ફરે. હાથીને જ્યાં સ્પર્શ કરે ત્યાં હાથી છે શાંત થઈ જાય. એની આગળ બે મલ્લો ચાણૂર અને મુષ્ટિકને તૈયાર કર્યા. જ્યાં ચાણૂર અને મુષ્ટિક સાથે મલ્લ યુદ્ધ કરે અને જ્યાં યુદ્ધ કરે ત્યાં તો મલ્લો કહેવા લાગ્યા કે આ લાગતા હતા તો નાના બાળ પણ કાળના એ કાળ છે. અને મલ્લો છે કહેવા લાગ્યા કે હે બાળકો, જો તમે તમારી માનું દૂધ પીધું હોય તો અમારી સાથે યુદ્ધ કરો. અને જ્યાં માના દૂધની વાત કરે લાલનજીને ક્રોધ આવ્યો અને લાલનજી દડબડ દોટ મૂકી અને ચાણૂર અને મુષ્ટિકને લાલનજી અને બલરામજી એક એક મુષ્ટિકાનો પ્રહાર કરે, બેયને મારે. આગળ પગથિયામાં દોટ મૂકી અને કંસને કે મામા પગે લાગુ, પગે લાગી કઈ અને પગ પકડી અને કંસને પછાડ.
અને કંસને રમાડે અને કંસ ઉપર એક મુષ્ટિકાનું પ્રહાર કરે. ગતમ પ્રાણ ગતમ, કંસના પ્રાણ નીકળે. જે હાથીના દાંત હતા તે દાંત લઈ અને ભગવાન ફરતીકોર યુદ્ધમાં જેમ વીર મેદાનમાં જેમ હોય એવી રીતે ભગવાન ફરતીકોર ફરતા ફરે. ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. અને ભગવાન સાંજનો સમય ભગવાન શાંત થઈ અને ભગવાન બેસે. કારાગૃહમાંથી જઈ અને વંદન કરે કે આ મારી જન્મભૂમિ છે. તેના માતા પિતાને છોડાવે અને ભગવાન કંસના પિતાને ગાદી સોંપે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આવી દિવ્ય કથા કહે. હવે અડધી કલાકની કથા છે. તે આગળ શાસ્ત્રીજી આવીને કહેશે અત્યારે સૂચન મળ્યું છે કે 5 મિનિટ પૂરતો મધ્યાંતર. તે પહેલા બાપુ આવ્યા છે રણુજા મંદિરથી, કરશનદાસ બાપુ. તેમને વિનંતી કરું કે અહીંયા વ્યાસપીઠ પાસે આવે. ભગવાનજીભાઈ, હા ભગવાનજીભાઈ આવ્યા છે. આવો આવો, પધારો બાપુ. 2 મિનિટ ધૂન. પધારો બાપુ પધારો. એમની સાથે બીજા બાપુ બેઠા છે. હરે રામ હરે હરે રામ હરે અમારે રણુજા મંદિરથી અમારે કરશનદાસ બાપુ પધાર્યા છે. એમની સાથે બીજા પણ બાપુ પધાર્યા છે. આપણે તેમનું સ્વાગત કરી તાલીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કરી અને અમારે જેતપુરથી ભગવાનજીભાઈ ભૂટાણી પણ તેઓ પધાર્યા છે. તાલીઓના ગડગડાટથી વધાવો બાપુ. તેમનું અભિવાદન કરી સ્વાગત કર્યું. હરે રામ હરે કૃષ્ણ 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 હરે રામ એ તાલીઓના ગડગડાટથી મંગલ અવતાર ગોટેલા પરિવારના આંગણે ભાઈ વ્યાસપીઠ માટે બિરાજતા શાસ્ત્રીજી મહારાજ ગોપાલભાઈનું સાલ ઓઢાડી સન્માન થાય છે. અરે તાલીઓના ગડગડાટથી આ ગોટેલા પરિવારને આંગણે આવો મંગલ અવસર આવ્યો છે અને શાસ્ત્રીજી મહારાજનું સન્માન થાય છે. કરશનદાસ બાપુ શાસ્ત્રીજી મહારાજને વિજય તિલક કરે છે કે તમે કથામાં આગળ ને આગળ વધો એવા કરશન બાપુના આશીર્વાદ છે. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ
હાલો 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 બાપુ ધીમું છે આવ હાલો 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 અવાજ જ નથી ઓલું હોય તો લાવો એ ચાલુ હોય તે લાવો હાલો 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 ખરેખર આ ગોટેચા પરિવાર વધારો ભાઈ થોડું ગોટેચા પરિવાર ભાગ્યશાળી છે આજે જે હું ખૂબ જ એ સંતને આદરથી જોઉં છું માનથી જોઉં છું અને એકદમ રામાયણમાં લખ્યું છે એમ નિર્મલ મંજન સો મોહી પાવા મોહી કપટ ચલ છિદ્રન ભાવા એવા સંત આજે ગોટેચા પરિવારને આંગણે આજે પૂજ્ય કરશનદાસ બાપુ અત્રે ઉપસ્થિત છે જે મહાન પુરુષ છે અને મેં ઘણી બધી કથાઓ એના આશીર્વાદ લઈને મેં કરી છે ખાસ મેં એને કીધું મેં બાપુ આપ પધારો ગોટેચા પરિવાર ધોરાજી છું અને બાપુની તબિયત બરાબર નથી રહેતી છતાંય હમણાં જ બાપુ મને કહેતા હતા કે તબિયત હમણાં શાસ્ત્રીથી રહેતી નથી અને છતાંય પોતાનો અમૂલ્ય સમય લઈ અને પૂજ્ય બાપુ અત્રે પધાર્યા બધાએ તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો અને સાથે સાથે પૂજ્ય બાપુ આપનું નામ આ ગોટેચા પરિવારને આશીર્વાદ દેવા આવ્યા છે વ્યાસપીઠનું સન્માન કરવા આવ્યા છે એમને પણ બધા તાળીઓના ગડગડા અને યાદ રાખજો સંતો આપણી કથામાં પધારે ને એટલે સમજવાનું આપણું કાર્ય અત્યારે સફળ થઈ ગયું છે સંતોનું પધારવું કાલ આવશે કથામાં ખાલી સંતો નવયોગેશ્વરના યજ્ઞમાં આવ્યા એટલે તરત જ ઋષિમુનિઓએ કીધું બીડું હમી દ્યો એ કે એનું કારણ શું એ કે કારણ એ સંતો પધારે એટલે કાળીએ ખરેખર ગોટેચા પરિવાર રાજુભાઈ હસુભાઈ રસિકભાઈ આ તમામ ગોટેચા પરિવાર તમે ભાગ્યશાળી છો કે જેને હું ખૂબ જ આદરથી જોઉં છું અને એકદમ નિર્મળ મન સંત જેને ભાગવત ઉતરી ગયું છે હૃદયની અંદર એવા પૂજ્ય કરશનદાસ બાપુ મારે મન વંદનીય પધાર્યા છે એ બદલ ખૂબ ખૂબ બાપુનો આભાર પોતાનો સમય લઈને પધાર્યા ચાલો શાસ્ત્રીજી મહારાજ ગોપાલભાઈનું સન્માન થઈ રહ્યું છે ત્યારે બધા તાલીઓના ગણગાટથી મંગલ અવસર આ ગોટેચા પરિવારને આંગણે પિતૃમોક્ષ સાથે ચાલતી ભજન ભોજન અને ભક્તિની ભાગવત કથા એની અંદર શાસ્ત્રીજી મહારાજ ગોપાલભાઈનું સન્માન થઈ રહ્યું છે આજ ધરણ કી જય. જય દીર મહારાજ કી જય. જય હવે અમારે ભરતભાઈ જે રાજકોટથી આવ્યા છે એ પણ અંગત રીતે પોતે કથામાં મને બહુ મજા આવે છે એ પણ ગોપાલભાઈ શાસ્ત્રીનું સન્માન કરવા માગે છે હાલો ભરતભાઈ અને હિનાબેન નામ તો દીકરી ભૂલી ગયો બટા હું હિનાબેન ને હા હાલો દીકરી એ અમારે રાજકોટથી આવ્યા છે ભરતભાઈ એ પણ પૂજ્ય બાપુ રામદેવ પીર મંદિરના શાસ્ત્રીજી બાપુ મહારાજનું ગોપાલભાઈનું રાજુભાઈનું- સન્માન અંગત રીતે પોતે અંગત રીતે કરે છે કે મને કથામાં બહુ મજા આવે છે હિરેનભાઈ માઇક લ્યો તમે આપણે યજમાનશ્રીનું રામદેવ પીરના મહંત છે એ સન્માન કરે છે તો જોરદાર તાલીઓથી વધાવો યજમાન પરિવારને વિનંતી કરું કે અહીંયા વ્યાસપીઠ પાસે આવી જાય હરિ ઉમ્મા ભદ્રમ કર્ણેર્ભી શૃણુયામ દેવા ભદ્રમ વસેમાક્ષવિર્જજદ્રાઃ સ્થિરે રંગે તુષ્ટુવાંગુશસ્તનો ભીર્વસે મહિ દેવહિतं જદાયુઃ શતમિન્નુ શરદો યન્તે દેવા જત્રા ચક્રાજરસંદનો નામ પુત્રાસો જત્ર પિતરો ભવન્તિ મા હાલો અને ખાસ આનંદની વાત એ છે કે બાપુની સાથે અમારા ખાસ યજમાન
અને બાપુના ખાસ સેવક ભગવાનજીભાઈ બુટાણી તોરણિયા રાજેન્દ્ર બાબુની જગ્યાની સામે જ જેનો ડેલો છે ત્યાં કથા અમે કરી હતી, બહુ જ આનંદ આવ્યો. એ તોરણિયાના અને બહુ જ ગોપી કાન ગોપીના પ્રેમી, દાઢી લીલાના એટલા બધા પ્રેમી, ભજન મંડળના પ્રેમી પૂજ્યા ભાઈ ભગવાનજીભાઈ બુટાણી પોતે વેપારી છે અને અત્રે બાપુની સાથે બાપુના ખાસ સેવક છે, એ અત્રે વધાર્યા છે. એમનું સ્વાગત અમારે ભાઈ ગોપાલભાઈ વ્યાસપીઠેથી કરશે. ભગવાનજીભાઈ બુટાણીનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓના ગડગડાટથી મંગલ અવસાન. હા, પૂજ્ય બાપુ નામ ભૂલી ગયું. હા, કરશનદાસ બાપુ અમારે એનું સ્વાગત. હા, રાજુભાઈ ગોટેચા એ કરે. બોલીએ રામદેવ પીર મહારાજ. મહારાજની જય. એ જે બોલવામાં કા ઢીલ કરો એટલું નથી બોલી શકાતું. બાપુ તમે ખાસ ભાગશાળી, તમારે આંગણે બાપુ બધાઈ રહ્યા. હાલો પૂરું. મારું સન્માન ભાઈ નહીં, મારું સન્માન તો તમે આ 5-5 કથા થયા કરતા જ આવો છો. ચાલો ભરતભાઈ હવે શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરે છે. રાજુભાઈ હા, રાજુભાઈ એ મેન શાસ્ત્રી આપણે મુકુંદજી મહારાજ. અમારે રાજુભાઈ તિલક કરી પુષ્પમાલા ધારણ કરાવી, સાલ ઓઢાડી અને તાલીઓના ગડગડાટથી મંગલ અવસર હવે બધાને હમણાં થોડી વારમાં જાન આવશે, ઠંડુ શરબત મળશે. હાલો બધા મોજ કરો. ભગવાન કી જય. જય. ચાલો હવે ગોપાલભાઈનું સન્માન. હવે ભરતભાઈ સન્માન તમે કરો છો ને? હા, શું નામ કરજો. તમારું? ગોપાલ ભરતભાઈ. આ ભરતભાઈ આ સન્માન કરે. ચાલો ભરતભાઈ સન્માન રાજકોટ. 10 મિનિટ પૂરતું છે, 5 મિનિટ પૂરતું. અને બધા જ જેને સન્માન કરવું હોય તરત જ પછી ઇન્ટરવેલ અને સીધી જાન આવી જશે. પછી રૂક્ષ્મણી વિવાહ જાન બેસી જાય, બધા નિરાતે ભગવાન ઠાકોરજી પધારી જાય, પછી આપણે રૂક્ષ્મણી વિવાહની અડધો પોણો કલાકની કથા કરવાની. બોલીએ દ્વારિકા. રાખી જય. પુષ્પમાલા દે શાસ્ત્રીજી મહારાજ ગોપાલભાઈનો. અરે અમારે રાજકોટમાંથી ભરતભાઈ દંપતીભાઈ શાસ્ત્રીજી મહારાજને સરસ મજાની વસ્ત્રની જોડ આપે છે. ફૂલ આરતી સન્માન કરે નીરવભાઈ છે. ભટ્ટ, નીરવભાઈ. હા. અરે અમારે દમયંતીબેનના ભાઈ જમનાદાસભાઈ એ મામેરાવ લઈને આવ્યા છે, પણ મામેરામાં અત્યારે અમારી બેનની ગેરહાજરી છે, પણ અમારે મુકુંદજી મહારાજનું સન્માન કરવું છે. સાલ ઓઢાડી તો જમનાદાસ શેઠ આવી જાય અને મુકુંદજી મહારાજનું સન્માન કરે. એ મામેરિયા પક્ષ છે, બેનની આજે હાજરી નથી છતાંય આવ્યા છે, તો એ પણ શાસ્ત્રીજી મહારાજનું સાલ ઓઢાડી સન્માન કરે છે. હા, હવે રાજુભાઈ અમારે શાસ્ત્રી મહારાજ વ્યાસપીઠમાંથી બિરાજમાન એવા ગોપાલભાઈ પંડ્યાનું રાજુભાઈ પુષ્પ આરતી સન્માન કરે છે. બોલો સુરાપુરા બાપાની જે સુરાપુરા બાપાના આશીર્વાદ છે. સાધુ બ્રાહ્મણ સાલ ઓઢાડે છે. બોલો નાનજી બાપાની છે. આ પરિવારમાંથી બ્રાહ્મણ આશીર્વાદ તો છે, પણ સુરાપુરા બાપાની કૃપાથી જ આ કથા ચાલી રહી છે. ચાલો હવે તમારે સાલ ઓઢાડીશ. આવો, શું નામ તમારું? રાજુભાઈ. રાજુભાઈ એ શાસ્ત્રીજીનું સન્માન કરે છે. ગોપાલભાઈનું, રાજુભાઈનું સન્માન કરે છે. આવો. અને હવે 5-10 મિનિટ પૂરતો ઇન્ટરવેલ. ચા પાણીનો છે, બધા પી લ્યો ચા પાણી. ચાલો શાસ્ત્રી મહારાજ તિલક કરી સાલ ઓઢાડી સન્માન થાય છે. ભાઈ આ મંગલ અવસર અમારે ભજન ભોજન અને ભક્તિ ચાલતી ભાગવત કથા, એ ગોટેજા પરિવારને આંગણે પિતૃ મોક્ષ ચાલતી કથા, એમાં અમારે નવાજ શાસ્ત્રી પહેલી કથા હરિદ્વાર કરી, ગોપાલભાઈએ પહેલી કથા હરિદ્વારમાં કરી
અને ઠાકોરજીની ગંગા મૈયાની કૃપા થઈ કે વાણીમાં સરસ્વતીનો વધારો થતો ગયો અને બધાય કહે છે હવે ગોપાલભાઈ તમે જ કથા વાંચો તો શાસ્ત્રીજી મહારાજનું સન્માન થઈ રહ્યું છે. હવે 10 મિનિટ પૂરતો મધ્યાંતર ચા પાણી ઠંડુ જે કાંઈ પી લ્યો અને થોડી વારમાં જાન આવશે. એ માધવપુરના માંડવી સાંભળી લ્યો ભાઈ, 2 આરતીમાં ધ્યાન રાખો. એક ભગવાન જ્યારે માંડવી આવે ત્યારે આરતી થશે અને એક ભાગવતીની આરતી. 2 આરતી કર્યા પછી ભગવાનના પોખણા થશે. એટલે પરિવારના ભાઈઓ માંડવરાયની આરતી કરવા માટે અને ભાગવતીની આરતી કરવા માટે હાજર રહીએ એવી ખાસ વિનંતી. દ્વારિકાધીશ કી જય. જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. 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 જય જય ગોપાલ હરે. જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. જય જય ગોપાલ હરે, જય જય ગોપાલ હરે. જય જય ગોપાલ
ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય જ. નંદ ગોપ કુમારાય સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને દિવ્ય કથા કહે કે હે રાજન, બાપુ થોડાક પેટી ચાલુ રાખજો. ભગવાન કંસને માર્યો, કંસને મારી અને ભગવાન પોતાની જન્મભૂમિને વંદન કરે, માતા પિતાને કારાગૃહમાંથી છોડાવે, ઉગ્રસેન મહારાજને ગાદી સોંપે અને ભગવાન છે એ વિદ્યાભ્યાસ માટે સાંદીપની ઋષિના આશ્રમમાં જાય. 64 દિવસમાં ભગવાન અભ્યાસ કરી અને જ્યાં પરત પાછા આવે ત્યારે ગુરુ માતા અને સાંદીપની ઋષિ એમને કહે છે કે દક્ષિણા આપો. એમના મિત્ર સુદામા ત્યાં બને છે અને ગુરુ માતા કહે છે કે મને ખબર છે કે તું સાક્ષાત સ્વયં નારાયણ છો. ક્ષિપ્રા નદીના કિનારે ગુરુદેવ, ગુરુ માતા અને સુદામાજી અને ભગવાન કૃષ્ણ ઊભા છે અને ગુરુ માતા કહેવા લાગ્યા કે મારો એકનો એક દીકરો જે પ્રભાસ પાટણ સોમનાથ ફરવા ગયો હતો અને સમુદ્ર તેને લઈ ગયો, તે દીકરો મને પાછો લાવી દે. ભગવાન તે દીકરો સમુદ્ર પાસે જાય, સમુદ્ર ભગવાનના શરણે આવે અને તે રાક્ષસ લઈ ગયો હતો. તે ભગવાન પંચજન્ય શંખ તે રાક્ષસ પાસેથી લઈ અને ગુરુ માતાને દીકરો પાછો સોંપે અને ભગવાન હવે મથુરામાં પાછા આવે. એક દિવસનો સમય માં દેવકી લાલનજીને થાળ આપે અને ભગવાન જમવા બેસે. ભગવાન જમવા બેસે અને ભગવાન થાળીમાં માખણ જોવે અને ભગવાન ઊભા થઈ અને અટારીમાં ઊભા રહી જાય. ઝરૂખામાં ઊભા ગોકુળ બાજુ મુખ રાખી અને ભગવાન ઊભા રહે છે. દેવકી માતા ઉદ્ધવજીને કહે કે હે ઉદ્ધવ, લાલો કેમ જમતો નથી? મારી રસોઈમાં જશોદા જેવી નથી થતી. ઉદ્ધવજી ભગવાનને પૂછવા આવે કે ભગવાન, માએ કીધું છે કે મારી રસોઈ બરાબર નથી થતી, તમે કેમ જમતા નથી? ભગવાન લાલનજી ઉદ્ધવજીને કહેવા લાગ્યા કે હે ઉદ્ધવ, તું માં દેવકીને જઈ અને આટલો સંદેશો દેજે કે હું જ્યારે જ્યારે જમવા બેસું ત્યારે મારી થાળમાં ક્યારેય માખણ ન પીરસે. માખણને જોઉં તો મને મારી માં જશોદા યાદ આવે, મને મારી ગંગી ગાય બહુ યાદ આવે, મને ગોપીઓ બહુ યાદ આવે. અને ઉદ્ધવજીને મનમાં અભિમાન થયું કે એમાં શું હોય? તમે કહેતા હોય તો હું જઈ અને ગોકુળની ગોપીઓ છે એને સમજાવી દઉં કે કાનુડો છે એ અહીંયા રાજમહેલમાં ગોકુળ કરતા સારી રીતે રહે છે, એ રાજા બન્યો છે. ભગવાન સમજી ગયા કે ઉદ્ધવ તારું અભિમાન છે.
ઉદ્ધવજી કહેવા લાગ્યા કે હું 4 વેદ ષડશાસ્ત્રનો જાણકાર, ગામડાના માણસોને શું ખબર પડે? ભગવાન કહેવા લાગ્યા કે ઉદ્ધવ, તું રથ લઈને જાજે, અને રથ લઈ અને તું જઈશ તો મારું પિતાંબર અને મેર મુગટ પહેર્યો છે એમાં મયુર પીછ ધારણ કરીને જાજે, નહીતર તારી સામે કોઈ બોલશે નહીં. સવાર થયું. આ બાજુ ઉદ્ધવજી રથ લઈ અને ગોકુળમાં આવ્યા, અને ગોકુળના ગોંદરે ઊભા અને પૂછે છે કે નંદ બાવાનું ઘર ક્યાં છે? કોઈક એવો સંદેશો આપ્યો કે આ જે પાણી દેખાય છે તમને, જે પાણીનો રેલો દેખાય છે, તે પાણીના રેલે તમે હાલ્યા જાઓ. જ્યાં પાણીનો રેલો પૂરો થાય ત્યાં નંદ બાવાનું ઘર આવી ગયું એમ સમજી જાજો. નંદ બાવાના ઘરે આંગણામાં આવે કે એ કોઈ પાણીનો રેલો નહોતો, પણ ભગવાનનો વિયોગ ગોપીઓ અને માથી સહન ન થયો. એ પાણી છે એ આંસુનું રેલો હતો, એ આંસુડાનો રેલો હતો. નંદ બાવા અને માં જશોદાજી ઘરમાં ઓસરીમાં બેઠા છે, અને ઉદ્ધવજી આવે અને ઉદ્ધવજી વાતો કરે, તત્વજ્ઞાનની વાતો કરે. અને માં જશોદાજી કહેવા લાગ્યા કે હે ઉદ્ધવ, તું મને સમજાવસ હું તો સમજી જાઉં, પણ તું મારી સાથે આવ, ગૌશાળામાં આવ. કાનુડો જ્યારથી ગયો ત્યાંથી કોઈ ગાયોએ નીણ ખાધું જ નથી, એને સમજાવ. પશુ પક્ષીને ચણ નાખી છે, એ ચણ ચણતા જ નથી, તું એને સમજાવ. એથી પણ વધારે કેવા લાગ્યા, ગોપીઓ પાસે યમુના કિનારે આવ્યા, અને યમુના કિનારે આવી અને ગોપીઓને સમજાવે કે તમને શું ખબર હોય, તમે તત્વજ્ઞાનને શું જાણો? તમે માત્ર દ્રશ્ય અને દ્રષ્ટા, કે જેને જોવાની શક્તિ આપી છે એ ભગવાનના દર્શન કેવી રીતે કરે? એક ગોપીએ બહુ સરસ જવાબ આપ્યો કે તમે 4 વેદના જાણકાર છો, એ વાત તો સાચી. તમે એમ કહો છો કે અમારો કાનુડો, અમારો કૃષ્ણ છે એ મથુરામાં છે, એ કોઈક જુદો કૃષ્ણ હશે. પણ જો પેલી ગોપીનો પાલવ પકડીને બેઠો, કદંબના ઝાડ ઉપર જ્યાં ઉદ્ધવજીની નજર પડે ત્યાં કૃષ્ણ ભગવાનના દર્શન થાય. બીજી ગોપી કહેવા લાગી કે હું કાલે યમુના કિનારે જલ ભરીને આવતી હતી અને મારા પગમાં કાંટો લાગ્યો. જ્યાં કાંટો લાગ્યો ત્યાં મેં કાનુડાનું સ્મરણ કર્યું કે હે કાના. ત્યાં કાનુડો મારી પાસે ઊભો રહ્યો, આવીને કહેવા લાગ્યો કે ગોપી ગોપી, હું તારા પગમાંથી કાંટો કાઢી દઉં. એક ગોપી કહેવા લાગી કે કદંબના ઝાડ ઉપર ગોપી સાથે બેઠો, અને છેલ્લે આવ્યા રાધાજી પાસે. રાધાજી પાસે આવીને કહેવા લાગ્યા કે આટલી બધી મેલી ચૂંદડી, આ એક મેલી ચૂંદડી બધાય રાધાજી રાધાજી કરે ઈ તમે? કે તમને ખબર નથી કે આટલી મેલી ચૂંદડી છે, એ મેલી ચૂંદડીને એટલું સરસ મજાનું જમનાજીનું પાણી જાય છે, એમાં ધોઈ નાખો. ત્યારે રાધાજીએ એટલું કીધું કે હે લૂંટારા, આ ચૂંદડીમાં છેલ્લે કાનુડો અહીંથી ગયો ત્યારે મારા ખંભા ઉપર માથું રાખી અને ધ્રુસકે ધ્રુસકે રોયો. એ મારી એના આંસુડા છે આ ચૂંદડીમાં. એટલું તો અમારી પાસે રહેવા દે તું, કે એમાં કનૈયાની યાદ છે. ઉદ્ધવજી વિચાર કરવા લાગ્યા
કે અત્યાર સુધી હું બ્રહ્મની વાતો કરતો હતો કે આંખની નજરને કપાળના મધ્યમાં રાખી અને બ્રહ્મના દર્શન થાય, પણ એ હું કથા કહેતો હતો, પણ આ ગોપીઓને તો ખુલ્લી આંખે કૃષ્ણના દર્શન થાય છે. મેં તો માત્ર કથામાં સાંભળ્યું હતું, અને આ ગોપીઓ જ્યારે આંખ બંધ કરે ત્યારે પણ દર્શન થાય, અને આંખ ખોલે ત્યારે દર્શન થાય. અને મને તો આંખ બંધ કરું ત્યારે દર્શન થાય, અને આંખ ખોલું તો જગતના દર્શન થાય. સરસ મજાનું નિસદીન બરસત નેને હમારે, નિષદિન બરસત નેન હમારે, રાધે શ્યામ શ્યામ શ્યામ. સદા રહત બારિશ ऋतु हम पर, सदा रहत बारिश ऋतु हम पर, जा दिन श्याम सुधारे, निश दिन बरसत नैन हमारे, राधे श्याम श्याम श्याम. તાલી પાડો બધા હાથ સાથે. राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम. ગોપીઓ કેવા લાગી કે હે ઉદ્ધવજી, સંદેશો કેનો હોય કે જે ઘરની બહાર ગયા હોય એનો સંદેશો હોય, પણ જે ઘરમાં ને ઘરમાં રહેતો હોય એનો સંદેશો ન હોય. अरे प्रीतम को पतिया लिखो, प्रीतम को पतिया लिखो, जो है परदे मेरे तन मन और नैनन में है, वहाँ राधे श्याम श्याम श्याम, 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 राधे श्याम श्याम श्याम. ખાલી બે જ અક્ષર પે પોથી પડી પડી જગમુવા. શું કહે બાપુ? अरे जो मैं ऐसा जानती, अरे जो मैं ऐसा जानती, प्रीत की दुख होय, तब तो नगर ढंढेरा पीटती, कन्हैया से राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, श्याम श्याम, राधे श्याम श्याम श्याम. मेरा पियो पियो बसे पहाड़ में, मेरा पियो बसे पहाड़ में, और मैं बसूं यमुनाती, अब तो मिलना कठिन है, क्योंकि मेरे पैरों में पड़ी गंदी. राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम.
પોથી પડ પડ જગમવા, પોથી પડ પડ જગમવા, પંડિત ભયાન કોઈ, પોથી પડ પડ જગમવા, પંડિત ભયા નહીં કોઈ, અરે ढाई अक्षर प्रेम के परदेश पंडित हो। राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम। ઉદ્ધવજી કેવા લાગ્યા, ભગવાન પાસે આવ્યા કે ભગવાન હું જ્ઞાન આપવા ગયો હતો, એના બદલામાં હું ગોપીઓને ગુરુ બનાવીને આવ્યો, જ્ઞાન લઈને આવ્યો. ગોપીઓને પ્રેમ સંન્યાસીની ઉદ્ધવજી કીધું છે. સમય પસાર થવા લાગ્યો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને એવી દિવ્ય કથા કહે. બધા યાદવોને ભગવાન રાત્રે સૂતા હતા અને વિશ્વકર્માને જઈ અને આજ્ઞા આપી કે તમે દ્વારિકામાં જઈ તમે એક સોનાની નગરી બનાવો. અને રાત્રિના સમયમાં બધા સૂતા હતા અને બધાને મથુરામાંથી લઈ અને બધા તે સોનાની નગરીમાં બધાને સુવડાવી દીધું. સવાર પડ્યું, બધા લોકો જાગ્યા એટલે જોવા લાગ્યા અને ગોતવા માંડ્યા, દ્વાર કહા, દ્વાર કહા, દ્વાર કહા, દ્વાર કહા, દ્વાર કહા બોલતા નગરીનું નામ પડ્યું દ્વારિકા. બોલીએ દ્વારિકાધીશ કી જય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આવી દિવ્ય કથા કહે કે ભગવાનનું પહેલું લગ્ન રૂક્ષ્મણીજી સાથે કેવી રીતે થયું. કુંડિનપુરમાં ભીષ્મક રાજા ની દીકરી રૂક્ષ્મણી, તેમને 4 દીકરા રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મયો. અને રૂક્મણીજી જ્યાં બરાબર એમના પિતા અને માતા ભીષ્મક રાજા પાસે આવ્યા અને ભીષ્મક રાજાએ પ્રસ્તાવ મૂક્યો કે ઘર આંગણે હે રૂકમૈયા, આપણે જુવાન દીકરી ઘરે મોટી થઈ છે તો એને કયા જગ્યાએ પરણાવી. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જેમની માથે કરજ થયું હોય એમને નીંદર ન આવે, જેમને શરીરમાં ભયંકર રોગ થયો હોય એક એમને નીંદર ન આવે. આમને તો કદાચ નીંદર આવી જાય, પણ જેમને આંગણે જુવાન ડાઈ ડમરી દીકરી થઈ ગઈ હોય એને વેવિશાળ ક્યાં કરવો, એમના પિતાને માતાને નીંદર ન આવે. ભીષ્મક રાજાએ જ્યાં પ્રસ્તાવ મૂક્યો એટલે રૂકમૈયો કેવા લાગ્યો, મેં દમઘોષનો દીકરો શિશુપાલ એમની સાથે મેં એમનો સંબંધ નક્કી કર્યો છે. જ્યાં શિશુપાલનું નામ પડ્યું, બેનનું મુખ છે એ ઉદાસ થયું અને બેન અંદર ઓરડામાં વયા ગયા. ભીષ્મક રાજા રૂકમૈયાને કેવા લાગ્યા કે હે રૂકમૈયા, તું કેવો છો, તારે એકવાર બેનની અનુમતિ તો લેવી હતી. આ બેનને ઠેકાણું ગમ્યું નથી. રૂકમૈયો કેવા લાગ્યો કે ઈ તમને ખબર ન પડે, ઈ પૈસા વાળો છે, પ્રતિષ્ઠા વાળો છે.
બેનનો સંબંધ આપણે ન્યાજ કરવો છે. અત્યારે પણ એવું જોવા મળે કે એ પૈસાવાળા છે. સંસ્કાર તો કે નથી, માત્ર પૈસાને માન. બેનને ગમ્યું નહીં, બેન રૂમમાં ગયા, એમના દીકરા રૂકમૈયાને ગામના ભૂદેવ મળવા આવ્યા. અને જ્યાં ભૂદેવ મળવા આવ્યા એટલે ભૂદેવને કીધું કે હું તમને 5 ગામ આપીશ, તમે મારી બેનને જઈ અને તમે મનાઈ આવો. એમને કહી દો કે આ ઠેકાણું સારું છે અને આ સંબંધ તારો ન્યા કર્યો છે, આપણે લગ્ન પણ ન્યા કરવાના છે. જ્યાં દરવાજો ખખડાવ્યો ત્યાં કૃષ્ણ ભગવાનનું ચિત્ર છબી સામે રાખી હતી અને પત્ર લખતા હતા. અને જ્યાં પત્ર લખતા હતા 7 શ્લોક વાળો પત્ર, જ્યાં 7 શ્લોક વાળો પત્ર છે એ લખે અને દરવાજો ખખડાવે. અને જ્યાં દરવાજો ખખડાવ્યો કે કોઈક આવ્યું એટલે પત્ર છે એ વાળી અને કીધું કે હું ભૂદેવ, મારું નામ સુદેવદા. અને જ્યાં સુદેવદા આવ્યા અને એમ કીધું કે તારા ભાઈએ દમઘોષના દીકરા શિશુપાલ સાથે તારું લગ્ન નક્કી કર્યું છે. રૂકમણીજીને ગમ્યું નહીં અને જ્યાં ભગવાનની છબી હતી અને એમ કીધું તો તારે ભગવાન દ્વારિકાધીશની છબી છે, આંગળી ચીંધી કે તને આની સાથે લગ્ન કરવા છે. અને રૂક્ષ્મણીજી હરખાયા અને ભગવાન સમજી ગયા. અને ભગવાન સમજી અને અદાએ ખાલી માત્ર એટલું જ કીધું કે બેન કે મારે લાયક શું કામ કે આજે 7 પત્રવાળો જે મેં પત્ર લખ્યો છે કાગળમાં એ તમે જઈ અને ભગવાનને આપી આવો અને એમ કહો કે મારું હરણ ભગવાન કરી જાય. ભગવાને અને સુદેવદા કહેવા લાગ્યા કે જ્યાં બેન આ પત્ર લઈ અને હું જાઉં છું, ભગવાનને કરગરીશ, ભગવાનને આજીજી કરીશ અને જો ભગવાન ના પાડશે તો હું દ્વારિકાના દરિયામાં જઈ અને મારા દેહનો ત્યાગ કરી દઈશ. સમય નજીક આવ્યો અને ભગવાન લગ્નને 4 દિવસની વાર હતી. ભગવાન પાસે સુદેવદા ગયા, સુધર્મા નામની સભા ભરી અને ભગવાન બેઠા છે. ત્યાં બ્રાહ્મણોને આવવાની અનુમતિ છે. અને બ્રાહ્મણો આવ્યા અને એમ કીધું કે તમે ક્યાંથી આવો છો? કે હું કુંડીનપુરથી આવું છું. કે તમારું નામ શું? કે મારું નામ સુદેવ. તો ભગવાન હસવા લાગ્યા કે તમારું નામ સુદેવ તો મારું નામ વાસુદેવ. કે શું આજ્ઞા છે કંઈ બોલો? કે ભીષ્મક રાજાના દીકરી રૂક્ષ્મણીજી અને એ રૂક્ષ્મણીજી તમારી સાથે વેવિશાળ કરવા માંગે છે અને આ પત્ર મોકલો છે. વિચાર કરો કેટલો જાહેરમાં પત્ર હશે કે બધાએ જાહેરમાં પત્ર વાંચ્યો. અને પત્ર વાંચ્યો અને પત્રમાં શું કહી રે નદા? પહેલો શ્લોક લખ્યો, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગ તપ રૂપમ દ્રશ્યમત અખિલાત લાભ અચ્યુતા વિશતિજી તમ પત્ર. કે હે ભગવાન, મને ખબર છે કે હું તમને એક પ્રાર્થના કરું છું કે તમે કે હું મારા મનથી તમને વરી ચૂકી છું અને તમે જો મને લેવા નહીં આવો તો સમજી લ્યો કે હું મારો પ્રાણ ત્યાગી દઈશ. બીજા શ્લોકમાં લખ્યું કે હે ભગવાન, કે જો
મને ખબર છે કે તમે એવો વિચાર કરશો કે દેહ કે પેલી વાત કે મારે તને માંડવેથી ઉપાડવી પડે એટલે મને દહેજ કાંઈ મળે નહીં, અને બીજી વાત એ છે કે હું તને તેડી જાઉં એટલે તારા પિતાજી હારે મારે દુશ્મનાવટ થાય. કે હે ભગવાન, તમે દયાના સાગર છો, તમે કરુણા નિધાન છો. રૂક્ષ્મણીજી એટલે સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર. સુદેવદાને આજ્ઞા કરી અને સુદેવદાને કીધું કે તમે જાઓ, કે જ્યારે હસ્તમેળાપનો સમય હોય ત્યારે નિયમ એવો છે રૂક્ષ્મણીજીનો કે પહેલા તેના માતાજીને જઈ અને પહેલા પગે લાગે અને પછી તે મંડપમાં આવે. અને સુદેવદા રૂક્ષ્મણીજી પાસે આવે છે અને રૂક્ષ્મણીજી પાસે આવે અને એમ કીધું કે જ્યારે તમે તમારા કુલદેવી માતાજીને ગામની બહાર મંદિર છે ત્યાં પગે લગવા જાઓ એટલે ભગવાન ત્યાં હરણિયા રથ લઈ અને તમારું હરણ કરી જશે. રૂક્ષ્મણીજી રાજી થયા અને નવલખો હાર હતો એ હાર કાઢી અને સુદેવદાને આપ્યો. સુદેવદાને જ્યાં હાર આપ્યો ત્યારે સુદેવદાએ કેટલી પવિત્રતા, કેવી બ્રાહ્મણ, જ્યાં હાર આપે ત્યાં એ હાર લીધો નહીં અને એમ કીધું કે બેન, જ્યારે હું તને મનાવવા આવ્યો કે દમઘોષના દીકરા શિશુપાલ સાથે તારું લગ્ન કરવાનું છે ત્યારે તારા ભાઈએ મને કીધું હતું કે હું તમને 5 ગામ આપીશ, મારા બેનને ગમે એમ કરીને તમે મનાવો. ત્યારે મેં 5 ગામ નો લીધા અને હું હાર શું લઉં? પણ હે માં, મને ખબર છે તું જગદંબા છો. હું તને એટલી પ્રાર્થના કરું છું કે જ્યારે મારી વૃદ્ધાવસ્થા હોય, જ્યારે કફ, પિત્ત અને વાયુથી પ્રાણ રૂંધાતો હોય, જ્યારે અતિશય શરીરમાં પીડા થતી હોય, જેમ ભગવાન તારું હરણ કરવા આવે છે ત્યારે તું ભગવાનને યાદ કરાવજે કે આ બ્રાહ્મણનું આ પ્રાણ છે એ હરણ કરવા આવજો. સમય પસાર થવા લાગ્યો અને આ બાજુ દમઘોષનો દીકરો શિશુપાલ જાન આવી, ઉતારા આપ્યા, હાથમાં શ્રીફળ હતું અને જ્યાં માંડવે આવે એટલે માંડવે આવ્યો, તોરણ ત્યાં તો તોરણે આવ્યો, ત્યાં કીધું થોડી વાર ઉભા રહ્યો કે રૂક્ષ્મણીજી એમના કુલદેવી ઉમિયા માતા છે, એમને પગે લાગવા જાય છે. રથ લઈ અને પગે લાગવા જાય અને માતાજીને સ્તુતિ કરે. વિનતી સુનિએ નાથ હમારી, વિનતી સુનિએ નાથ હમારી. ભગવાન અરણ્યો રથ લઈ અને ભગવાન આવી ગયા છે અને માતાજીની મૂર્તિ છે, મંદિર પાછળ ભગવાન ઊભા છે. હૃદયેશ્વરે હૃદય વિહારી, હૃદયેશ્વરે હૃદય વિહારી, મોર મુગુટ પીતાંબરધારી, મોર મુગુટ પીતાંબરધારી, વિનતી સુનિએ નાથ હમારી, વિનતી સુનિએ નાથ હમારી. સતત પ્રતીક્ષા અપલક લોચન, હે ભઈ બાધા વિપત્તિ મોચન. માતાજીને આવી દિવ્ય સ્તુતિ કરે અને પાછળ ભગવાન મંદિરની પાછળ ઊભા છે અને ભગવાન સાંભળે છે. સ્વાગત કાર દીજીએ. રૂક્ષ્મણીજી પોતાના સહેલીઓ સાથે મંદિરમાં ઊભા. ઓ
स्वागत कार दीजिए। शरण है शरण तुम्हारे, शरणागत है शरण तुम्हारी, विनती सुनिए नाथ हमारी, विनती सुनिए नाथ हमारी। જ્યાં પ્રાર્થના કરે ભગવાન મંદિરમાં આવ્યા અને રૂક્ષ્મણીજીનો હાથ પકડ્યો, માતાજીની સાક્ષી સાત્યકીને કીધું કે રથ તું મંદિરની ધારોધાર લઈ લે। મંદિરની બાજુમાં જ્યાં રથ લીધો, ભગવાન કૃષ્ણ રથમાં બેઠા અને હાથ લાંબો કરી અને રૂક્ષ્મણીજીનો હાથ પકડી, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન। શિશુપાલ કેવા લાગ્યો કે કાનુડો આવ્યો નથી ને, કારણ કે કાનુડાને નાનપણથી ચોરી કરવાની ટેવ છે, એ ક્યાંક મારી ઘરવાળીને આવીને ચોરી નથી કરી ગયો ને। ત્યાં તો સમાચાર મળ્યા કે ભગવાન રૂક્ષ્મણીનું હરણ કરી અને દ્વારકા જવા રવાના થયા। તો હાથમાં શ્રીફળ હતું, માંડ્યું ધ્રુજવા કે હવે આ શ્રીફળનું ગોરદા શું કરવું। ગોરદા કેવા લાગ્યા કે ભલે રહ્યું શ્રીફળ, જ્યારે મરી જાય ત્યારે કામ આવશે। ભગવાનના પહેલા લગ્ન રૂક્ષ્મણીજી સાથે થયા અને ભગવાને કીધું કે આવી રીતે લગ્ન નહીં, હું માધવપુરના માંડવે મારા માતા પિતાની સાક્ષીએ મારા પહેલા લગ્ન થાય। ભીષ્મક રાજાએ પહેલા લગ્ન રૂક્ષ્મણીજીના માધવપુરમાં થયા। માધવપુરમાં આવ્યા એટલે એક નામ ભગવાનનું પડ્યું માધવરાય, અને જ્યાં માંડવામાં આવ્યા એટલે બીજું નામ ભગવાનનું પડ્યું માંડવરાય। બોલીએ માંડવરાય ભગવાન કી જય, બોલીએ માંડવરાય ભગવાન કી, બોલીએ માધવરાય ભગવાન કી જય। સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને આવી દિવ્ય કથા કહે છે। હમણાં થોડા જ સમયમાં જાન આવી ગઈ છે, અહીંયા મંગલ વર્તાશે, બ્રાહ્મણો છે વિધિ કરશે। ભગવાન ઠાકોરજીના અને માં રૂક્ષ્મણીના વેદોક્ત મંત્રથી લગ્ન થશે। સમસમાના સંગીત સાજિંદાવાળા ભાઈઓ ગીત ગાશે, લગ્ન ગીત ગાશે। અત્યારે અહીં કથાનો વિરામ થાય, પણ કાલે સવારના કથાનો સમય છે 9 થી 12। સવારનો કાલ સમય રાખ્યો છે। 12 વાગે 11:30 વાગે પૂર્ણાહુતિ। કથાની કોઈ દિવસ પૂર્ણાહુતિ હોય નહીં, કથા હંમેશા વિરામ હોય, કારણ કે પૂર્ણાહુતિ કરવી હોય તો પાપ નહીં કરાય। ડોંગરેજી મહારાજ કહેતા, એના ભાગવતમાં લખ્યું છે ડોંગરેજી મહારાજના, કે માણા આપણે માળા કરતા હોય તો મણકા પારા ગળે, ખરેખર ગણવા હોય તો પાપ ગણાય કે આજ મારું 25મું પાપ છે, આજ મારું 50મું પાપ છે। ભગવાન નામ છે એ ભગવાન ગણશે, આપણે ગણવાની જરૂર નથી। એટલે અત્યારે થોડી જ સમયમાં અહીંયા લગ્ન વિધિ ચાલશે, સમસમાના ગીત ગવાશે, ભગવાન માંડવે આવશે। અને ખાસ એક વિનંતી કે કાલે સવારે કથાનો ટાઈમ છે 9 થી 11:30, એટલે શ્રોતાઓને ખાસ ખ્યાલ આવે, કારણ કે નહીતર બપોરના ભેમમાં હોય। અત્યારે અહીં કથા વિરામ થાય છે, મારા શબ્દોને વિરામ આપું છું। 2 મિનિટ હરિસંકીર્તન। जय गिरिवर, जय जय गिरिवर राज किशोरी, जय जय गिरिवर राज किशोरी, जय जय गिरिवर राज किशोरी, जय जय गिरिवर राज किशोरी।
જય મહેશ મુખ ચંદ્ર ચકોરી ચંદ્ર ચકોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી મુખ ચંદ્ર ચકોરી જય ગજય બદન શણાનન માતા જય ગજ બદન શરણન માતા જય ગજય બદન શણાનન માતા જય ગજ બદન શરણન માતા જગત જનની દામિની દુતિ ગાતા જગત જનની દામિની દુતિ ગાતા નહીં તવ આદિ મધ્ય અવસાના નહીં તવ આદિ મધ્ય અવસાના અમિત પ્રભાવ વેદ નહીં જાના અમિત પ્રભાવ વેદ નહીં જાના ભવ ભવ વિભવ પરાભવ ભવ ભવ વિભવ પરાભવ વિશ્વ વિહારિણી સ્વન વિહારિણી વિશ્વ વિવાહિની સ્વસ વિહારિણી જય દુર્ગે દુર્ગતિ પરિહારિણી હે જય દુર્ગે દુર્ગતિ પરિહારિણી શુભ વિરદારિણી માતુ ભવાની શુભ વિરદારિણી માતુ ભવાની આદિશક્તિ પર બ્રહ્મ સ્વરૂપિણી આદિશક્તિ પર બ્રહ્મ સ્વરૂપિણી જગજનની ચાહો વેદ બખાણી જગજનની ચાહો વેદ બખાણી જય દુર્ગે દુર્ગતિ પરિહારિણી જય અંબા જય દુર્ગા ભવાની દુર્ગા ભવાની જય અંબા મા દુર્ગા ભવાની જય અંબા દુર્ગા ભવાની બ્રહ્મ સ્વયં હરિ અર્ચન કીનો બ્રહ્મા શિવ હરિ અર્ચન કીનો ધ્યાન ધરત સુર નર મુનિ જ્ઞાની ધ્યાન ધરત સુર મુનિ જ્ઞાની જય દુર્ગે દુર્ગતિ પરિહારિણી જય દુર્ગે દુર્ગતિ પરિહારી જય દુર્ગે દુર્ગતિ પરિહારિણી જય દુર્ગે દુર્ગતિ પરિહારી બોલીએ દ્વારિકાધીશ કી જય બોલીએ બાલકૃષ્ણલાલ કી જય બોલીએ રવિરાંદલ માત કી જય આઈ શ્રી ખોડિયાર માત કી બોલીએ ભાગવત ભગવાન કી જય અત્યારે આ ગોટેચા પરિવારના સુરાપુરા દાદાની હાજરી થઈ. સાંભળજો 2 મિનિટ.
પછી રાંદલમાં અને ખોડિયારમાં એવા હેમખેમે આવ્યા, એવા ગોટેચા પરિવારને આશીર્વાદ આપ્યા. અને કથા એકદમ આનંદથી કે આજે સંપૂર્ણ તમારી કથા બાપાએ માતાજીએ આશીર્વાદ આપી અને સૌથી પહેલવેતા તો મને આશીર્વાદ હારા આપ્યા. મન કે જા તારો છોકરો હવાયો થાય તો નાનજી બાપાને યાદ કરજે, તારાથી હવાયો થઈને વધે તો. આજે મને હરખના આંસુ છે કે અમારું ભાઈ ગોપાલભાઈ અને આ દીકરો એવો શાસ્ત્રી છે અમારે હિરેન. મારી પાસે 11 છોકરા તૈયાર ભાગવતમાં થયા, 11 થી 12. બધાયને વ્યાસગાદી સોંપું છું, બધાયને બેસાડું. છેલ્લે બધા સેવકોને ઈચ્છા થઈ કે ભાઈ ગોપાલભાઈને તો બેસાડો અને ગોપાલભાઈ કથા કરે. મેં કીધું તો મારે થોડોક ભાર હળવો થાય, મારી પાસે સેવકગણ બહુ છે, દેશ પરદેશ બીજા રાજ્યોમાં, એમાં હું નવરો થતો નથી. કથાઓની મારે ના પાડવી પડે છે. અને આજે આ બધા દીકરાઓ તૈયાર થાય. ભવિષ્યમાં અમારે જયદીપભાઈ એ દીકરો પણ એને તૈયાર કરવાની ઈચ્છા છે કે ભાઈ ભાગવત બ્રાહ્મણના દીકરાને અને ઠાકોરજી તમારું બધું પૂરું કરશે. પોરબંદર ગોવિંદરાય બાબા મને કહેતા કોઈ દી ભાગવતની કિંમત કરતો નહીં, જેથી પૈસા ઘટે ને તેથી મંદિર એટલે હવેલીએ, તેથી પોરબંદર હાઈલો આવજે, પણ ભાગવતની કિંમત કોઈ દી કરતો નહીં. તને ઠાકોરજી ક્યાંય બેસાડશે તો યાદ રાખજો. નાનજી બાપાની કૃપા કરી, જેને મારા ઈષ્ટદેવ છે દેરડી કુંભાજીની અંદર સ્વયંભૂ મહાદેવ, દુધેશ્વર મહાદેવ, એની બડી મોટી મારી માથે કૃપા છે, બડા દાતાર દયાળુ દુધેશ્વર મહાદેવની. તો આજે આ ગોટેચા પરિવારને આંગણે એટલા આનંદથી આ કાર્ય આમ તો છે ને સંપન્ન થયું કહેવાય. હમણાં જાન આવશે, કાલે સવારે કથા કાલે કથા 9 વાગે શરૂ થશે, 7 થી 8 પૂજા, 8 થી 10, 8 થી 9:30 યજ્ઞ બીડું હોમવાનું યાદ રાખજો. કાલે 11:30 12 વાગ્યે આપણે કથા વિરામ થશે. કાલે આંબો હુંડી આ બધું બોલાવીશ. આજ મને પણ સંતોષ થયો કે દુધેશ્વર દાદાએ મારી અરજા સાંભળી છે. નિખાલસ ભાવથી તમે કહો ને એટલે દાદો બહુ દયાળુ છે. નહીંતર આ છોકરાઓને ખબર છે, ઘણા બધા છોકરાઓ એમ કહેતા અમારા કુટુંબમાં કથાકાર છે દાદા, પણ અમને ગાદીએ બેસવા દેતા નથી. મેં કીધું ભાઈ મારી ભેગું ઘણા એમ કે આવડા છોકરા દાદા અમારે ગાદીએ બેસવું છે પણ કોઈ શીખવાડતું નથી. મેં ભયો તો આજ કોને ખબર છે આ ભાઈની પણ કથા હતી. મને એમ કહેતો, મને કે દાદા, મને કાકા કહે દરરોજ તમને હું 5 વાર વ્યાસપીઠેથી, હું ગંગા કિનારે હતો, ગોપાલભાઈની કથા હતી, મને કે દરરોજ 5-7 વાર હું તમને કથામાં યાદ કરું. મેં કીધું ભાઈ, ભગવાન દુધેશ્વર તમારી માથે કૃપા કરે, તમે સૌ છોકરા આગળ વધો. અને મારે તો સંભાવ છે, ઘણા ભૂદેવો આવે એમ કહે કે મને શીખવાડો ને ભાગવત. આવી જા ભાઈ, આલે આ પુસ્તકો, આલે આ બધા ક્રમ, હાલ સામો બેસી જા, કલાક તને 2-2 કલાક કથા કહું, આવી રીતે તારે કથા કરવાની. અને આજ ભગવાનની દયાથી સૌ સારી કથા કરે છે. એ જોઈને મારી છાતી ગદગદ ફૂલાય છે. અને આનંદની વાત તો એ છે કે ગોટેચા પરિવાર, આજ મને આનંદની વાત એ થઈ કે રૂકમણી વિવાહ પછી હું બેસવાનો હતો રૂકમણી વિવાહની કથા કરવા, પણ અમારે મુકુંદ દાદા મને કહેવા આવ્યા કે ગોટેચા પરિવાર એમ કહે છે કે રૂકમણી વિવાહની કથા ગોપાલભાઈ કરે ને મારે સાંભળવી છે. એટલે વિશેષ મને આનંદ થયો કે ના આ ભગવાન દુધેશ્વર દાદાની મારી માથે કૃપા છે ને છે. કાલે આપણે કથા 9 થી 12 બધા સમયસર આવી જાજો. બાકીની જે કાંઈ માહિતી છે એ આપણે મુકુંદ દાદા, કોલીથડવાળા હિરેનભાઈ શાસ્ત્રી એ બધી વાત કરશે. હવે અત્યારે કથા વિરામ થઈ છે. જાન આવે ને એટલે 2 આરતી, એક ભગવાન માંડવે આવે માંડવરાયની આરતી અને બીજી આરતી ભાગવતજીની. એ 2 આરતી થઈ જાય પછી ભગવાનના મંગલ પોખણા સાથે જાનની આપણે રાહ જોઈ છીએ. છેટાપાલાની જાન છે એટલે આવતા વાર તો લાગે. અને જાન આવ્યા પછી બધાને અમારે આઈસ્ક્રીમ આલવાનું છે વાડીલાલનું.
પણ ખોટારામાં પોંચર પડ્યા એટલે ખોટારાની પોંચર પડ્યા આઈસ્ક્રીમ બધું રાજકોટ પાછું ઓગળી ગયું છે એટલે કોઈ આઈસ્ક્રીમની રાહ જોતા નહીં મજાન આવે એટલે તરત ભગવાનની આરતી થાય અને ભગવાનના મંગલ પોકણા થાય છે કન્યાદાન દેવાશે ડોડા રૂપાળા હાથ ગયના થશે અને ભગવાનના 4 મંગલ વર્તાશે 10 મિનિટ પૂરતો સમય છે જાન આવે ત્યાં સુધી બધા મોજ માંડી લ્યો આવે એટલે તરત જ 2 આરતી 2 આરતી માટે 2 પરિવારના 2 જોડી એક જોડી અહીંયા એક જોડી બાગોત પાસે આરતીમાં ત્યાં રહીએ. હાલો ભાઈ જાન કેટલાક પહોંચી ફોન કરી જવો વેવાઈને રાજુભાઈ ભરતભાઈ વેવાઈને ફોન તો કરો જાન ક્યાં પહોંચી છે હા બોલાવી લ્યો હવે. મોર જાજે ઓ ગમણે દેશ મોર જાજે આથમણે દેશ વળતા જાજે રે વેવાયુને માંડવે હોરાજ મોર તારી સોનાની ચાંચ મોર તારી રૂપાની પાંખ સોનાની ચાંચે રે મોરલો મોતી ચણવા જાય એ દ્વારકાજી પ્રભુ ત્યારે મોરલો બનીને આ માધવપુરના માંડવે મોતી ચણવા આવશે. રૂકમણી માતા ગોટેજા પરિવારના દીકરી બન્યા છે અરે રૂડા રોપાળા કન્યાદાન દેવાશે મંગલ અવસર શ્રી વલ્લભની કૃપાએ અને નાનજી બાપાની કૃપાએ આ પરિવારના આંગણે રૂડું રોપાળો મંગલ અવસર આવ્યો છે.